તો તમે મેં રીલ પાવાનું ચાલુ કરી દીધું છે. જેવું મેં રીલ પાવાનું ચાલુ કર્યું ને એ ભેગી આ ગગા શેઠની ગોકુળભાઈ દુકાન બંધ થઈ ગઈ છે. સવાર થઈ ગઈ છે પણ હજી દુકાન ખુલ્લી નથી. કેમ બંધ કરીને એ પૂછવું પડશે હવે મારે. આવે ને તો આપણે બે રીલ પાઈ નાખ્યા છે. લ્યો 2,000 આમાં હું સંભળાઈ લઈશ. લો કે છે ને ત્યાં આ ફેર 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 હલો રીલ 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 2,000 રીલ 5,000 રીલ. એ મચકા ઓય મસ્ત દોરી પાતો લાગે. હું તું તો ગોકુળભાઈ કે તમારે જેમ થોડા કઈ કાસા રીલ પાઈ દે તો હું બધાઈને. વાહ ભાઈ વાહ. એ મચકા હા મારે રીલ પાવાનું છે. હા તો તમારી દુકાન ખોલીને શટર ખોલીને પાઈ નાખો રીલ. અહીંયા શું છે? એ મચકા તને કાઈ ખબર નથી? નહીં. રાતે હું બનાવ બન્યો ઈ હું બનાવ બન્યો? એ ગગા શેઠ છે ને મને બહુ કામ કરાવતા હતા કે નહીં તે મેં છે ને ગગા શેઠની દુકાન ભરાવી લીધી. સીધો મ્યુનિસિપાલિટી વાળાને ફોન કર્યો કેમ એમ? કે સરકારી જગ્યામાં ગગા શેઠ સરખો માંડીને ધંધો કરે છે એમ. આમ જોવો સરખોય ભરી ગયા ને અરે ગગા શેઠ ને ભરી ગયા. પછી ગગા શેઠ ને મેં મોડેથી સોડાવી લીધા પાછા. બોલો લ્યો ઘર ફૂટે ઘર જાય. ઈના ઈ ફોન કરે અને ઈના ઈ સોડાવાઈ જાય. ઠીક એટલે દુકાન બંધ છે એમ કહો ને. હું હવારનો વિચાર કરું છું કે આજે આ લોકો દુકાન કેમ ન ખોલી. હા તો દુકાન નથી ખોલ્યું. હવે તું મને છે ને રીલ પાઈ દે. હા તે વાંધો નહીં પાઈ દો હાલો. હા રીલ પાવાના કેટલા લઈશ તું? જો ગોકુળભાઈ આ રીલ પાવું હોય ને તો 100 રૂપિયા. આ પાવું હોય ને તો 50 રૂપિયા. હા હા તો મચકા હા સસ્તું નથી 10 વાળું રીલ પાવું હોય તો? 10 વાળું? હા એ ગોકુળભાઈ પણ મને સાંભળે ત્યાં સુધી 10 વાળું રીલ જ નથી આવતું. એ આવે છે હવે મચકા. ના ના ગોકુળભાઈ આ જો 5,000 આ 2,000 એવું આવતા જ નથી રીલ. આ જોતો રીલ. ગોકુળભાઈ આ તો કપડા સીવવાની કોકડી છે. હાલ્યો આનું કઈ નો આવે. એ આ પાવાનું છે. હું દર વર્ષે આ પાવશો. દર વર્ષે પાવ? હા હા તો આના 20 રૂપિયા થાય. એ 10 રૂપિયા રાખીને નિરાતે. હાલો તમે ઘરના છો તો 10 રૂપિયા બસ. હા તો પાઈ દે હાલ મને. હા તે વાંધો નહીં હાલો. આયો પવાઈ ગયું. ઓ નો. એ આ શું કર્યું? આ કલર તો કરી દીધો ને લાલ. એ એમ નહીં આ સરખામાં વીટાય. લા ગોકુળભાઈ 10 રૂપિયામાં પણ તમે હવે આ ગામ ગાંડું કરશો. હા લે સરખામાં તો વીટાવવું જ પડે ને. જો આ મારી ફીરકી છે હો. એ હા બસ લાલ કલર પાઈ દે તમે. આયો. લાય બાંધી દો. હાય એ મસ્કાભાઈ હા એકાદો માણા રાખી લે તમે. નકર હા. સ્ટેન્ડ બનાવી નાખો રીલ પકડાય. હા હું લાલુ બાબાની વાટે છું. લાલુ બાબા આવે એટલે અહીંયા જ રાખી લેવાના છે કામે. ફેરવો. આ લાલુ બાબા છે કે નહીં કામ હોય ને તારે નો આવે અને કામ નો હોય ને તારે એ આવે. હા વાસી વાત હો ગોકુળભાઈ તમારી. હા બરોબર હોય છે ને ગોકુળભાઈ? હા એક નંબર હો. તો પછી ગોકુળભાઈ એમ તો હું અનુભવી માણસ છું. તમારી જેમ કઈ પહેલી વાર દુકાન ખોલી કરી છે. દર વર્ષે આપણો સ્ટોર લાગે આ પતંગનો. હા હા બા ઉપર તો. એ મસ્કા થોડો કાચ નાખ આમાં. ઘાસ નાખવો છે? હા ઉભા રહો આવું. એ ક્યાં જાશો? ઘાસ લેતા આવું. હે ઠે એક ફેરી આ કોકડીમાં કાચ ચડી જાય ને એટલે ગમે નો અડ્ડે અડ્ડે કાપશે. હાલો ગોકુળભાઈ આવી જો ઘાસ. હે હા છે ને કાચની બોતલ? હા હા તો બસ ઈ હમણાં માંજામ નાખી દઉં. આ કાચ ઓગળતો જશે એમાં આમાં કાચ ચડતો જશે. હે તો તમને ન ખબર પડે ગોકુળભાઈ આ બધી અમારી મોનોપોલી છે. હા તો કાઈ વાંધો નહીં. હા હા પાછો ઓગળી તો જાહે ને કાચ છોટી જાહે ને દોરીએ. હા હા ગોકુળભાઈ કેહરમાં તમારો પતંગ કોઈ કાપી જ નહીં શકે. હા તો કાઈ વાંધો નહીં લ્યો ઈ બરોબર લ્યો. હા 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 એ ફેરવો. એ ઓગળવા દેવું છે ઘડીક. અરે ગોકુળભાઈ ઓગળતો જશે ઈ પછી બહુ ઓગળી જશે ને તો પછી તમે પતંગ ને ચડાવે કો ફૂલ કાચ બેઠી જાહે. હા આંગળા કપાઈ જાય કા. તો પછી હાલો હાય વગડ્યો ઓ કાચ વગડ્યો. ફેરવો ફેરવો. શેકનું બુટાન તૂટી ગયું છે તાકી દઉં. હાલો બુટાન તો જડી ગયું. કોકડી ને જડતી 2 દી પહેલા કોકડી મેં આમ જ મૂકી હતી. ગઈ ક્યાં કોકડી? હે કાકા શેઠ આ નાના છોકરાની જેમ કેમ રમકડા રમવા મેળા છો? એ લાલુ દાદા કોકડી ગોતું છું. બુટાન તૂટી ગયું ને હાજવું છે. હે કોકડી. એ કાકા શેઠ આજે મેં જોયું એ હાસુ છે કે તમે પોલીસની ગાડીમાં જતા હતા કે પછી મને સપનું આવ્યું? એ લાલુ દાદા જે તમે રાતે જોયું ને એ સપનું નથી હાસું જ છે.
કેમ? લાલુ દાદા હું રીલ પાઉં ને સરકારી જગ્યામાં એ કોઈ બાઇક મેં દઈ દીધી મ્યુનિસિપાલિટી વાળાને તે મ્યુનિસિપાલિટી વાળા આવ્યા મને ભરી ગયા અને મારા સરખાને ભરી ગયા હે ગગાશેઠ તો ગોકુળિયો એ લાલુ દાદા એના કિસ્મત જોર કરી દે કેમ? મ્યુનિસિપાલિટી વાળા આવવાના હતા ને એ પેલા એને ભાઈ બને રીતે બેઠવા વહી ગયો ગોકુળિયો બચી ગયા એમ ને? હા લાલુ દાદા ગોકુળિયો બહુ સારો હો 11 વાગે ઈ છે ને મારો જામીન બનીને આવ્યો જો અમને બેને લઈ જાવ ને તો અમારા જામીન કોણ બને હા હો ગગાશેઠ આ ઘર શું થઈ જાય. પણ લાલુ દાદા બાઇક મેં આપી કોઈ છે એ હજી હું વિચારું છું બોલો હે ગગાશેઠ તમારો દુશ્મન કોણ છે? મારો દુશ્મન લાલુ દાદા અત્યારે છે ને મસ્કો છે એને સામે મેં એની દુકાનને સામે મેં રીલ પાવાનું કર્યું ને એટલે એને સારું નથી લાગતું હા ગગાશેઠ ઈ મસ્કાય જ બાત નહીં આપી હોય કેમ કે તમે એને સામે રીલ પાવાનો ધંધો શરૂ કર્યો છો કે નહીં? એ વાત છે હો લાલુ દાદા લાલુ દાદા એક કામ કરી કોકડી લેતા જઈ અને જાણતા જઈ હતી મસ્કે બાઇક મેં આપી જ નહીં એમ હાલો એ ગોકુળભાઈ હવે ધીમે ધીમે ફેરવજો આ જો રીલ પૂરું થવા આવ્યું છે હા તો કાંઈ વાંધો નહીં. હાલો લાલુ દાદા હાલો ફેરવો 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 હા હા ભાઈ હા. બાંધો ને તાકો અહીંયા. હા બાંધી દો નકર ખોવાઈ જાહે એ મસ્કા હા આ રીલ કયું છે કયું આ રીલ ઈ આ તમારો નોકર ગોકુળભાઈ લઈને આવ્યા ને કપડા સીવવાની જો આ કોકડી હે કોકડિયા તું આ કોકડી લઈને આવ્યો હા આમ ગગાશેઠ હું હવારનો આ કોકડી ગોતું મારે બુટાલ હાંડવું ને તે બા એટલી વધી હવે જરીક 2-4 આંટા. મસ્કા ગઈ રાતે મને ભરી લીધો ને એ બાઇક મેં તે આપી એ વાત છે એ ગગા શેઠ એવી અફવા કોણે ફેલાવી અને મેં કાઈ બાત નથી આપી હો હા શું બોલજે મસ્કા એ ગગા શેઠ અમુક ટાઈમ છે ને આ બાતમી પાવડો તમારા ઘરમાં હોય ને તોય તમને ખબર ન પડે આ બાતની વસ્તુ તેવી છે ગમે એ આપી દે હવે ગગાશેઠ જ્યાં બાતમી આપી હોય અહીંયા હવે આપણે સરકારી જગ્યામાં હતી એટલે વાંધો તો પડત જ ગમે ત્યારે નકે એમના માટો મારવા આવીને ભરી લીધા હોત તો આ તો કોઈ બાતમી આપી કા મસ્કા. હા ગોકુળિયા ખીહેર પૈસા આપી હોત ને બાઇક મેં તો ક્યાં વાંધો હતો સરખોય લઈ જા હા હવે જે થયું ઈ હવે રાવા દે બીજું હું હા હા ગગા શેઠ જે થાય નહીં હારા હાટું જ થાય હારું કર્યું તમે બંધ કરી દીધી ને આપણે જો ભગવાનની દયાથી હાલી ગયો મેં જો પછી આ કોકડી પાઈ નાખી છે બરોબર ઓલું રીલ બિલ બધું લઈને વૈયા ગયા કાંઈ વધવા જ ન દીધું. હા હા આ તો ઘરે ફિરકી પડી હતી ને ઈ લઈને આવ્યો છે. ફેરવો ફેરવો ગોકુળભાઈ હુકવી નાખો હાલો હા એ ગોકુળિયા હા હાલ તો ઘેર આજ કોઈ બાઇક મેં આપીને મારે ગોતવાનો છે હા તે કાંઈ વાંધો નહીં હું હમણાં છે ને રીલ વીટવીને આવું છું બરોબર હા. તમે જાઓ. તું મસ્કા જો તારું નામ આવ્યું ને એટલે વારો જ છે તારો જો તું હા વાંધો નહીં ગગા શેઠ હા હા મસ્કો તો હારો માણસ છે એનું નામ ન આવે કા ઈ તો વારો જ છે કોક નામ દે ને એટલી જ વાત છે સબૂત ગોતું હું એ હો એ ગોકુળભાઈ મારું નામ ના હો બોલમાંથી નકર હું બધું હાસું કહી દઈશ એને કઈ સબૂત હશે કાંઈ કાઈ કહેવાય નહીં સીસીટીવી કેમેરા ખોલાવ્યા હોય તો ભાઈ એમાં હું કાંઈ થોડો આમ ફોન કરતો બતાતો હોઉં છું કે મેં પકડાવ્યા એમ. ઈ વાત હાસી હા તો હવે એક કામ કરી વીટવી દે હવે મને છે ને પરસેવો વળવા મળ્યો છે એટલે ભીનું હાલે વીટાય. ફેરવો હા એમ વીટાવાનું હા હાલ. બાઇક મેં કોઈ આપી છે મારા દુશ્મન મસ્કો એક છે લાલુ દાદા નહીં હોય ને હા ગોકુળિયા હા લાલુ દાદા બાઇક મેં આપ્યું હોય ને એવું મને લાગે એ ગગા શેઠ લાલુ દાદા બિચારા હવે આપણી બાતમી હું કરવા આપે ગગા શેઠ આમ તો લાલુ દાદા નો હોય લાલુ દાદા બિચારા મકાને નથી રહેવા અને એને આપણે ક્યાં નડતા હતા. તો ગોકુળિયા કોઈ બાઇક મેં આપ્યું હું એમ કહું ગગા શેઠ હું બધું જાણીને ઉઈ આવ્યો તો બધે જાણીને કોણ છે નામ દે તો ખાલી એક રીલ પવડાવ્યું ને ત્યાં મસ્કો ગોળ 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 વાત મળ્યો બોલવા પટપટ 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 પોપટ જેમ બોલ્યો બધું કોઈ ગોત ગોકુળિયા કોઈ આપી એમ કો બાઇક મેં ખુદ મસ્કો. મસ્કેટ હા મેં આ રીલ પવડાવ્યું ને એટલે મેં એને કીધું ઘડી ગગા શેઠ છે ને મારા દુશ્મન છે મેં કીધું ગગા શેઠ આવા છે ને તેવા છે ક્યાં તો ઈ બોલ્યો ગોકુળભાઈ તમને સાચી વાત કહી દઉં ઈ કે મેં કીધું કે એ બાતમી મેં આપી ઈ કે મસ્કે બાઇક મેં આપી એમ ને હા ઈ કે તમે અહીંયા દુકાન ખોલે તો મારે શું ધંધો કરવો ઈ કે એટલે મેં મ્યુનિસિપાલિટી વાળાને ફોન કરી ઈ કે ભરાવી લીધી તમારી દુકાન. ગોકુળિયા હા એની દુકાન ખેદાન મેદાન કરીને ચાલી એ બાઇક મેં આપી ને એને હવે આપણે ભરી લઈએ એ ગગા શેઠ મારે નહીં ખાવું હોય ને તો એને ખબર પડી જશે ગોકુળભાઈ ઘરે જઈને કહી દીધું એમ. પણ તું ત્યાં એક બાજુ ઉભો રહી જા હા એટલે હું નહીં આવું ગગા શેઠ. પણ હું સૌને ગોકુળિયા ના 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 તમે જાવ પછી મારી પર તપી જા બાકી લેવાનું હોય તો હાચી વાત કહી દે ક્યાં છે નહીં મને ઈ. એ વાત છે તો હવે તું મસ્કાને ભરતા હું જોતું હવે હા એની દુકાન ભરાઈ જશે જાવ. હું કાઈ જો લાગે
લો બલ્લાને ફોન કરીને કહી તો દઉં લઈ જા રીલ. એ હાલો બલ્લા, એ તારું રીલ હુકાઈ ગયું લઈ જાજે. એ હા લે આવો ગગા છે. કાંઈ ખબર પડી તમે બી આ ગાઈ રહ્યો. બોલો તમારે કેવું રીલ પાવું? એ મસ્કા, મને બધી ખબર પડી ગઈ હો. શું ખબર પડી ગઈ? કોઈ બાત મેં આપી એમ. હાશ ખબર પડી ગઈ ને, તો વાંધો નહીં. લ્યો હાશ હવે મારું નામ તો નહીં આવે. હું તારું નામ નહીં આવે તે જ બાત મેં આપી. એ ગગા છે મેં કઈ બાતમી નથી આપી હો. મસ્કા, તે જ બાત મેં આપી. મેં આને તારો હવાલો આપ્યો. એ આને ભરી લો. એ ના ના એ ભાઈ આમ છો આ કોકડાના હામ ખાન કહું છું. બસ મેં બાતમી નથી આપી ગગા શેઠની. ઈ તું ન્યા જઈને કહેજે. ના ના મારે નથી આવવું હો. એ મારી દુકાન મૂકી નથી. રાખી દઉં છું ને. એ ગગા શેઠ મેં બાતમી નથી આપી. જોયું ને ભાઈ, મેં મસ્કાનો હવાલો આપીને મસ્કાને ભરી લીધો ને.